ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આજથી પ્રારંભ થઈ છે। ત્યારે વિદ્યાર્થીની સુવિધા માટે એસટી વિભાગે વધુ બસો દોડાવી છે અને આ પરીક્ષા 17 માર્ચ સુધી ચાલશે। ત્યારે 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને ત્યારે અરવલ્લી જિલ્લાના 28,295 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ત્યારે 44 કેન્દ્ર પર 119 બિલ્ડિંગમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોરબી જિલ્લાના 17 કેન્દ્રો ઉપર આજથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં 233 કેન્દ્રો ઉપર 61,000 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આણંદ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા આજે સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે કલેક્ટરે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી। આ સાથે આણંદ જિલ્લામાં 40 પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 માં 31,290 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12,609 અને ધોરણ 12 માં જ વિજ્ઞાન પ્રવાહમાં 4,159 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને યાત્રાધામ વીરપુરમાં 15 જેટલા બ્લોકમાં 350 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે અને પંચમહાલ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા અધિકારી પદાધિકારીઓ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ આપી આવકારવા આપી અને પ્રોત્સાહિત કર્યા હતા। આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે। લગભગ 233 સેન્ટર ઉપર આપણે 61,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે। જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવ્યો છે, જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે। ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। ત્યારે આજે વહીવટીતંત્ર વતી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવા અર્થે હું અહીંયા ખેતીવાડી શાળા ઉપર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવા આવ્યો હતો। તમામ વિદ્યાર્થીઓ જે આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે, આ પરીક્ષામાં પાર્ટિસિપેટ કરનાર છે, તમામ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને જે આણંદ જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ શુભેચ્છાઓ। અમે ધોરણ 10ની બોર્ડની એક્ઝામ આપવા અહીં આવ્યા છીએ। અહીંના શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા અમને પૂરતું માર્ગદર્શન અપાય છે તેમજ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે પૂરતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે। તેથી અમે પણ આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસી એચએસસીની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને શરૂ થઈ ગઈ છે આજે। ત્યારે માતુશ્રી મોંઘીબા ગર્લ્સ સ્કૂલ અને જલારામજીમાં બાળકોને મીઠા આવકાર, મીઠા મોઢા અને તિલક ચાંદલા સાથે સુસજ્જ વ્યવસ્થિત અને વાતાવરણમાં તમામ પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા ઉપલબ્ધિમાં તમામ શ્રેષ્ઠ સુપરવાઇઝરો સાથે અમે બાળકોને શુભેચ્છા। આજરોજ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જે અનુસંધાને દરેક સેન્ટર ઉપર પહેલું પેપર હોય વાલીઓ પોતાના બાળકોને સાથે મૂકવા આવેલા છે। અમે પણ MM મહેતા હાઈસ્કૂલ ખાતે બાળકો જે પરીક્ષા પર આવી રહ્યા છે તેમને ફૂલ અને અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેનાર જે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં 44 કેન્દ્રો પર 119 બિલ્ડિંગ પર 28,295 જેટલા બાળકો પરીક્ષા આપી રહેલા છે। તમામ પ્રકારની સુવિધા સજ્જ કેન્દ્રો છે અને ભૌતિક સગવડો સાથે વિદ્યાર્થીઓને અગવડ ના પડે એની તકેદારી રાખી અને તમામ કેન્દ્રો આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં મોરબી જિલ્લામાં 22,800થી વધુ સ્ટુડન્ટ આ પરીક્ષા આજે આપવા જઈ રહ્યા છે। ત્યારે એમને સૌથી પહેલાં હું તંત્ર વતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમને આ પરીક્ષામાં જળહળતી સફળતા મળે તેવા આશીષ સાથે હું એમને ખૂબ માર્ગદર્શન પણ એમના શિક્ષકોએ આપેલું છે, તો તે મુજબ એમનું પરફોર્મન્સ કરે એવી એમને મેં આજે શુભેચ્છાઓ પાઠવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અને આપણા જે પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે માનનીય કલેક્ટર શ્રી ઝવેરી સરના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ આપણે પૂર્ણ કરવામાં આવી છે। દરેક જે પરીક્ષા સેન્ટર છે એની જે પણ આનુષંગિક વ્યવસ્થા હોય છે એની પણ અમારી ટીમ દ્વારા તમામ ચકાસણીઓ કરી નાખવામાં આવી છે અને વહીવટી તંત્ર સમગ્ર પરીક્ષા માટે સુસજ્જ છે। કુલ એસએસસીના આપણી પાસે 10 કેન્દ્રો છે, એમાં 51 બિલ્ડિંગ છે અને 482 બ્લોક છે અને કુલ 13,829 વિદ્યાર્થીઓ ધોરણ 10માં પરીક્ષા આપશે। BS9 ટીવી ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાત।